વિકાસના પોકળ દાવાઓની પોલ ખોલતું વધુ એક દ્રશ્ય અમરેલી જિલ્લામાંથી સામે આવ્યું છે। બાબરા તાલુકાના તાઈવદર ગામમાં છેલ્લા 5 વર્ષથી લોકો ગંદા પાણી અને કીચડમાં જીવવા મજબૂર છે। અહીંના બાળકોનું ભવિષ્ય કાદવમાં ખરડાઈ રહ્યું છે અને વૃદ્ધો કે પછી મહિલાઓની પીડા તંત્રને નથી દેખાતી। सरकार भले डिजिटल गुजरात અને વિકાસની મોટી વાતો કરતી હોય, પરંતુ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના તાઈવદર ગામની પરિસ્થિતિ કંઈક જુદી જ વાસ્તવિકતા દર્શાવે છે। અહીંના લોકોના આંસુ અને કીચડથી ભરેલા રસ્તાઓ જાણે સરકારના વિકાસના દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે। તાઈવદર ગામનો મુખ્ય રસ્તો છેલ્લા 5 વર્ષથી ગોઠણસમા ગંદા પાણી અને કીચડથી ભરેલો રહે છે। બાળકોને શાળાએ જવા માટે આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। ગામના લોકો કહે છે કે તેમની વેદના તંત્ર સુધી પહોંચી જ નથી। અત્યારે આ પાણી કદડો ભરાણો છે, એ કદડો અમારે તાત્કાલિક સાફ જોવી। તાત્કાલિક અમારા છોકરાઓને બિચારા નિશાળે મૂકવા જવા તેડીને જવાના, તેડીને લઈ આવવાના, તો અમારે નવરાઈ હોય એટલી બધી સાહેબ બોલો કાયમ તેડી જવાના, તેડી લઈ આવવાના। કેટલા વર્ષ તકલીફ છે? 5 વર્ષ આ ના પ્રોબ્લેમ છે, 5 વર્ષ। ગામ લોકોની આ પીડા તંત્ર સુધી પહોંચતી નથી। ગામમાં સ્ટ્રીટ લાઇટ પણ નથી, જેથી રાત્રિના અંધકારમાં આવા કાદવવાળા રસ્તા પરથી નીકળવું અકસ્માતને આમંત્રણ આપવા સમાન હોય છે। વરસાદમાં તો સ્થિતિ બદથી બદતર બની જાય છે। વૃદ્ધો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે। આ ગંદા પાણી અને કીચડના કારણે ગામમાં બીમારીઓ પણ વધી રહી છે। સ્થાનિકોએ આશા છોડી દીધી છે કે તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। અમારે રસ્તાની પ્રોબ્લેમ પાણી, વરસાદી પાણી અવારનવાર ભરાય છે। ત્યાર મુજબ રજૂઆત ઘણી કરી। નિશાળે જવામાં બાળકોને, મહિલાઓને બહુ તકલીફ પડે છે। બહાર ગામ જવું હોય અથવા કોઈ મહેમાન બહારને આવે તો અહીં દીકરી દેવાય ખુશી નથી અમારા ગામમાં, એવી અમારી પરિસ્થિતિ છે। અને રજૂઆત અવારનવાર રજૂઆત કરી, પંચાયતમાં કરી, મંત્રીને કરી, સરપંચને કરી, તાલુકામાં કરી, મામલતદારમાં કરી, પણ કોઈ જાતની ધ્યાન દેવામાં નથી આવતી। સરકારના જવાબદાર અધિકારીઓ અને નેતાઓ કદાચ આ ગામની મુલાકાત લેતા નથી, કારણ કે જો તેઓ આવે તો તેમના બૂટ કાદવથી ગંદા થઈ જાય છે અને કપડાં પણ ગંદા થઈ જાય છે। જો કે સવાલ એ થાય કે શું સરકારના વિકાસના દાવા માત્ર શહેરો પૂરતા સીમિત છે? શું ગામડાઓમાં રહેતા લોકો ભારતના નાગરિક નથી? કેટલી વખત વિનંતી કરી, કેટલી વાર રજૂઆત કરી તો કોઈ ધ્યાનમાં લીધું। કોને મામલતદારને, તાલુકા વિકાસ અધિકારીને, ટીડીઓ સાહેબને। ટીડીઓ સાહેબ એકવાર ગયા અમે કે 2 બહેનો આવ્યા, એ આમ છોરાની બજારે થઈને આવી જો પણ ઊભા રહ્યા, એટલે કે આજ પાલો થઈ ત્યાં અમારા કપડાં બગડે, ત્યાં અમે નહીં જાય, અમારે જોયેલું છે, એ થઈ જાય એમ કરીને વી ગયા। જો કે સરકારી તંત્ર માત્ર બધું થઈ જશેની સુફિયાણી વાતો કરે છે। તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે તાત્કાલિક ધોરણે રસ્તાની સફાઈ અને દવાઓનો છંટકાવ કરવા તલાટી મંત્રીને સૂચના આપી છે। જ્યારે ફરીથી વરસાદ આવ્યો છે, ફરીથી પાણી ભરાવાની સમસ્યા ત્યાં ઊભી થઈ છે, તો જે પાણીનો નિકાલ કરવા માટે જે જળ બનાવી હતી એમાં પાછું પાણી ભરાવાની સમસ્યા પાછી થઈ છે। તો અમે ફરીથી ગ્રામ પંચાયતને એનો કાયમી નિકાલ થાય એ માટે વ્યવસ્થિત રીતે ટાઇલ્સના ફેરા નાખવા પડે તો એ ફેરા નાખીને, અથવા તો બીજો કોઈ નિકાલ કરવા માટે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી અને વ્યવસ્થિત રીતે ત્યાં કામગીરી થઈ જાય એ માટે સૂચના આપી છે। સવાલ એ છે કે આટલા વર્ષો સુધી આ સમસ્યાઓ કેમ વણ ઉકેલી રહી? 5 વર્ષ સુધી તંત્ર કેમ ઊંઘતું રહ્યું? તાઈવદર ગામની વાર્તા એ વાતનો પુરાવો છે કે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ થઈ રહી છે। વાસ્તવિકતામાં તો ગામડાના લોકો હજુ પણ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। કલ્પેશ ખેર, GSTV, બાબરા।